ભાઈ આ છે લા ગોવા હઝુલ, આ રિસોર્ટ છે, પરંતુ આ રિસોર્ટ બાગા બીચથી નજીક છે અને આરપોરા એરિયામાં છે. આ રિસોર્ટની ખાસ બાબત એ છે કે રોડની બંને સાઈડ આ પ્રોપર્ટી આવેલી છે. અમે લોકો પહેલાં લેફ્ટ સાઈડ ગયા, ત્યાં કાઉન્ટર પર ગયા, પરમિશન લઈને અમે પુલનું શૂટિંગ કર્યું. સરસ મજાનો સ્વિમિંગ પુલ છે, બાજુમાં જ બધા રૂમો આવેલા છે, તમે રૂમમાંથી જ પુલ વ્યૂ જોઈ શકો છો. પાછળનું જે દ્રશ્ય છે એ પણ એકદમ સરસ મજાનું છે. વરસાદમાં તમને અહીંયા ચોક્કસ મજા આવશે. અહીં તમને એવું લાગશે કે હું ક્યાંય એકાંત જગ્યાએ આવી ગયો. સારી પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટી અમે જોઈ અને અમને એમ થયું કે મારે રૂમ જોવા છે, તો એને મને કીધું કે રૂમ જોવા માટે તમારે બાજુની પ્રોપર્ટી એટલે રોડની રાઈટ સાઈડવાળી પ્રોપર્ટીમાં જવું પડશે. ત્યાં અમે ગયા તો ખરેખર આ પ્રોપર્ટી તો પહેલાં કરતાં પણ મોટી છે. અને હા, અહીં ગ્રીનરી તો ઘણી બધી હતી, અહીં પણ પુલ હતો અને અમે લોકો રૂમ જોવા માટે આતુર હતા કે ચલો પહેલાં રૂમ જોઈ લે, કારણ કે પ્રોપર્ટી તો સારી જ છે, પરંતુ રૂમ કેવા છે ને એ પણ મહત્ત્વનું છે. તો અમને રૂમ બતાવવા માટે એક ભાઈ આવેલા, અમે રૂમ જોવા માટે ગયેલા. આ પ્રોપર્ટી મેં તમને કીધું એમ આરપોરા એરિયામાં આવેલી છે. પ્રોપર્ટી સારી છે, તમને એકદમ શાંતિ મળશે. અહીં બહુ ઓછા લોકો આ પ્રોપર્ટીમાં આવે છે, કારણ કે આ પ્રોપર્ટી એકાંત એરિયામાં આવેલી છે. તો આ તમે જુઓ એનો પુલ, આ પુલ પણ ઘણો મોટો છે. અમે લોકો નીચેથી તમને વ્યૂ બતાવ્યો. પ્રોપર્ટી વેલ મેન્ટેન છે. અહીં બ્રેકફાસ્ટ, ડિનર બધી વસ્તુ મળે છે. અને હા, આ લોકો જ્યારે તમારે બાગા બીચ જવું હોય ત્યારે શટલ સર્વિસની સુવિધા પણ આપે છે. તો આ છે એનો રૂમ, ઘણો મોટો, એકદમ સ્પેશિયસ, સારો. અહીંથી વ્યૂ પણ સારો એવો આવે છે. તમે આરામથી 3 લોકો રહી શકો. અમે લોકો આ પ્રોપર્ટીની વિઝિટ કરી, અમને ખૂબ મજા આવી. તમે પણ જુઓ આ પ્રોપર્ટીનો આ રૂમ, એકદમ બેસ્ટ વ્યૂ છે. ગ્રીનરી અહીં ખરેખર વધારે છે અને પુલ સાઈડ છે. તો જ્યારે પણ તમારે ગોવા જવું હોય ત્યારે અમારા થ્રુ બુક કરાવજો. તમને સારા રેટમાં અમે તમને ગોવાના રૂમ બુક કરી આપશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.